દાહોદ જિલ્લામાં પ્રજાશક્તિ ડેમોક્રેટિવ પાર્ટીની એન્ટ્રી જિલ્લા પ્રમુખ તરીકે શૈલેષ મેડાની વરણી કરાઈ। આ તારીખ 14/2026 શનિવારના રોજ બપોર 2 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર શૈલેષ મેડાને દાહોદ જિલ્લા પ્રમુખ પદ પર નિમણૂક કરવામાં આવે છે। થોડા દિવસ પહેલા શૈલેષ મેડા પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું। રાજીનામા બાદ શૈલેષ મેડા સમર્થકો સાથે પ્રજાશક્તિ ડેમોક્રેટિવ પાર્ટીમાં જોડાયા હતા। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના હસ્તે કેસ પહેરી અને પાર્ટીની જવાબદારી ઉઠાવી હતી અને આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવાની પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે। નમસ્કાર, હું શૈલેષ કુમાર મેડા આજે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના સ્થાપક અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા બાપુના હસ્તે પાર્ટીમાં આજે અમે પ્રવેશ કર્યો છે અને સાથે દાહોદ જિલ્લાના પ્રમુખ તરીકે મને કામગીરી કરવા માટેની જવાબદારી આપવામાં આવી છે। એ બદલ હું શૈલેષ કુમાર મેડા અને મારા સાથી મિત્રો બાપુનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આજ રોજ દાહોદ જિલ્લામાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનો શુભારંભ કરવામાં આવ્યો છે। આવનાર સમયમાં દાહોદની જનતા માટે અમે અવાજ ઉઠાવીશું, અવાજ બનીશું અને દાહોદ જિલ્લો એ આદિવાસી બહુમૂલ્ય વસ્તી ધરાવતો જિલ્લો છે। દાહોદ જિલ્લામાં સરકારી યોજના હોય કે પાયાની સુવિધા હોય જેમાં દાહોદ જિલ્લાની જનતા ભોગ બની રહી છે, જેવી કે શિક્ષણની સુવિધા છે, આરોગ્યની સુવિધા છે, ખેડૂતો માટે સિંચાઈના પાણીની અવ્યવસ્થા છે। સાથે સાથે દાહોદ જિલ્લામાં સરકારી તંત્ર અને સરકારી યોજના છે જે નિષ્ફળ તરફ ગઈ છે, જે સ્પષ્ટપણે જણાય છે, જેવી કે નલ સે જલ યોજના। સાથે જોવા જઈએ તો મનરેગા યોજનામાં દાહોદ જિલ્લામાં મોટા પાયા પર ભ્રષ્ટાચાર થયેલો જોવા મળે છે અને ખાસ કરીને સંરક્ષણ ક્ષેત્રે દેશની સેવા કરવા માંગતા દાહોદ જિલ્લાના ભાઈ બહેનો માટે દાહોદ જિલ્લામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે લાઇબ્રેરીની અવ્યવસ્થા જોવા મળે છે, અભાવ જોવા મળે છે અને સંરક્ષણ ક્ષેત્રે જે ભાઈઓ બહેનો જોવા માંગે છે એના માટે દાહોદ જિલ્લામાં ગ્રાઉન્ડની પણ વ્યવસ્થાનો અભાવ જોવા મળે છે। આવી દાહોદ જિલ્લાની જનતા સમસ્યાઓને પાયાની સુવિધાઓથી અભાવ જોવા મળે છે, જેના માટે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી એમની પડખે રહેશે, રાત દિવસ એમની સાથે રહેશું અને લડત ચલાવીશું અને એમને પાયાની સુવિધા મળી રહે એના માટે ડેમોક્રેટિક પાર્ટી રાત દિવસ એમની સાથે રહેશે। આવનાર સમયમાં ગુજરાત રાજ્યમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગર પંચાયતનું ઇલેક્શન આવી રહ્યું છે, જેમાં દાહોદ જિલ્લાની જનતાનો આશીર્વાદ મળે અને બાપુના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લામાં અમે તાલુકા પંચાયતની તમામ સીટો, જિલ્લા પંચાયતની તમામ સીટો ઉપર ભાગ લેશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી। હું જિલ્લા પ્રમુખ શૈલેષભાઈ મેડા દાહોદ જિલ્લાની જનતાને